જય જવાન જય કિસાન. ભારતીય કિસાન સંઘ ઉના તાલુકા પ્રમુખ બાબુભાઈ અર્જુનભાઈ મકવાણા. આજનો જે આપણે વિષય લેવાનો છે, આ વન વિભાગ અને મામલતદારની બેદરકારીથી કેટલા વૃક્ષ કપાય છે એ બારામાં આજે આપણે બોલવાનું છે. કારણ કે આ જે તારીખ 10 તારીખેથી આ શરૂઆત કાપણી ચાલુ કરી, છતાં પણ મેં મામલતદારથી મેકીને વન વિભાગ ફોરેસ્ટરને પણ મેં જાણ કરેલ, છતાં પણ આજ દિન સુધી આ લાકડા ભરાઈ ગયા ત્યાં સુધી આ લોકોએ કોઈ પણ જાતનો અહીંયા એક્શન ન લેવામાં આવે. એટલે આ લોકો પીપળું, કાતરી, વડલા, બાવળ આવા જેવા જે વડલા જેવા પણ આ લોકોએ ઝાડ કાપી નાખ્યા, છતાં પણ આ લોકો કંઈ એમાં એક્શન ન લીધી. એટલા માટે આપણે આજ બોલવાનું થયું છે. કારણ કે આ તમે જુઓ છો, આ પીપળું એટલે વર્ષો જૂની, એટલે 30-40 વર્ષની પીપળું હતું એને કાપી નાખ્યું. વડલા હતા કાપી નાખ્યા, કાતરીઓ મીઠી હતી એ કાપી નાખ્યું. છતાં પણ વન વિભાગને મેં જાણ કરતાં, છતાં પણ વન વિભાગે અને 12 તારીખે મેં જાણ કરી, છતાં પણ વન વિભાગે આની કોઈ પણ કાયદેસરની કાર્યવાહી ન કરી. કારણ કે એકાબીજા ખો આપવામાં રહ્યા. મામલતદારને જ કહો, મામલતદાર કહે તમે વન વિભાગને કહો. આ મામલતદારને અંડરની અંદર આવતું હોય તો મામલતદાર એના જે રેવન્યુ તલાટીને ખાલી મોકલીને પસરૂસ કામ કરીને વયા ગયા છે. એના દિવસથી આજે 4-5 દિવસ, છતાં પણ આજની તારીખમાં એક્શન નથી ને, અને છેલ્લે લાકડા ભરીને વયા ગયા ત્યાં સુધી એક્શન લીધા નથી. એટલે હવે એક એવું પાકું થઈ ગયું છે. કારણ કે આ લોકો જે લાકડાનો ધંધો કરે છે એ, અને મામલતદાર અને ફોરેસ્ટરના જે વન વિભાગના જે અધિકારીઓ છે, જે હેઠલા કક્ષાના, આ એ બધા એમાં પાર્ટનર હોય છે. આ તમે જુઓ છો, આ વડલો કાપે છે. આવડો વડલો વૃક્ષ મોટું બધું હતું હોવા છતાં પણ કાપી નાખ્યું. છતાં પણ આ લોકોએ કાંઈ પણ જાતની કાર્યવાહી ન કરી. એનું પરિણામ આ છે. આ બધું જે તે આપણે કરીએ છીએ, આપણે તો સામેવાળાને સામે દુશ્મન થઈ ગયા છે, અને આ લોકો મલાઈ બાટીને ખાય છે. એટલે વન વિભાગને મોટા મોટી બેદરકારી છે કે જે વૃક્ષ વાવવો, સરકાર એમ કહે છે વૃક્ષ વાવો, એની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો સરકાર કરે છે. વૃક્ષ વાવીએ, મોટા ઉજરીએ છીએ, ઉજરીને પછી આ વન વિભાગ અને આ લોકોની મિલી ભગત અને એની કમાણી કરવા માટે આપણે વૃક્ષ ઉજરતા એવું મને દેખાઈ રહ્યું છે. તમે જુઓ છો, આ કાતરીના ઝાડવા છે, આ કાતરી પણ કાપી નાખેલ છે મીઠી. આ પીપરો ઓછામાં ઓછું 35-40 વર્ષને પીપળું કર્યું થયું અને કાપી નાખ્યું. માત્ર કોઈ પણ જાતના આ જમીન જે છે, આ જમીનની નીચે જે હવે એનું હાથબારમાં એનું નામ પણ નથી. આવા વ્યક્તિઓ એ ખાલી આંગળી સીંધી અને કાપી નાખી, છતાં પણ માત્ર બીજું કાંઈ નહીં, કાગળ ઉપર ખાલી લખીને વયા ગયા છે. હજી સુધી કોઈ પણ એક્શન નહીં. મામલતદાર ઓફિસમાંથી કોઈ પણ જાતની અમને કોઈ પણ જાતનું કહેવામાં નથી આવ્યું કે ભાઈ અમે આ એક્શન લીધું, આ કરશું, તે કરશું. કોઈ પણ જાતની મંજૂરી વગર આ બધાય કાપી નાખવામાં આવ્યા છે. તો પીપળું કાપ્યું, આંબલી કાપી, તો વડલા પણ કાપ્યા છે. તો એને સામે વન વિભાગ શું કરે છે? તો વન વિભાગ એમ કે રેવન્યુમાં આવે છે. તો મારે વન વિભાગને મારે એ કહેવાનું છે કે હવે તમે રસ્તાની અંદર ખેડૂતોને ખોટી રીતે હેરાન નહીં કરતા. કારણ કે ખેડૂતોના જે કોઈ પણ લાકડા લઈને જતા હોય તો એને ટ્રેક્ટર કે ગાડી કોઈ રોકશો નહીં. કારણ કે તમારે રેવન્યુમાં જ આવતું હોય તો રેવન્યુમાં અમે ગમે એ કરી શકીએ. તો તમને રેવન્યુને અમને એવો જવાબ આપવામાં આવે છે. એટલે હવે આ જવાબને આધારે મને એવું લાગે છે કે વન વિભાગ આમાં સામેલ છે. આ લોકો જે લાકડા કાપે છે એમાં વન વિભાગ સામેલ છે, મામલતદાર પણ સામેલ છે. તો જ આ બધું હાલતું હોય છે. આ જે અમારા લોકેશન છે, આ લોકેશનથી આ જગ્યા પરથી કપાણો છે, છતાં પણ અહીંયા કોઈ એક્શન ન લીધું. એટલે હવે મને એવું લાગે છે કે આ લોકોમાં પાણી મળી ગયેલું છે અને વહીવટ મોટો કરતા હોય છે. તો મારે તમામ ખેડૂત ભાઈઓને વિનંતી છે કે આ વધારે વિડીયો શેર કરજો, વન વિભાગને પણ મોકલજો, તમામ અધિકારીઓને, અને મામલતદાર સુધી પહોંચે એવી મારી વિનંતી છે. જય હિન્દ, જય જવાન, જય કિસાન.